મીડિયમ અને સ્મોલ ક્રેપ ઇન્ડસ્ટ્રીઝનું હબ છે રાજકોટ। ત્યારે રાજકોટના ઉદ્યોગકારોને શું છે આ બજેટથી આશા અપેક્ષાઓ, આવો જાણીએ તેમની જ પાસેથી। મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના હબ રાજકોટના આગામી દિવસોમાં જે બજેટ આવી રહ્યું છે તેના ઉદ્યોગકારો આપણી સાથે છે। તેઓનું શું માનવું છે ને આવું જે બજેટ આવી રહ્યું છે તેમાં તેમની આશા અને અપેક્ષા શું છે। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ આપણી સાથે છે। વીપી, આગામી કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે, શું આશા અપેક્ષા? સૌપ્રથમ તો બજેટ પહેલા જ નિર્મલા સીતારામનજીએ પોતાની રીતે જાહેરાત કરી હતી કે આ વખતનું એક અકલ્પનીય અને અવિસ્મરણીય બજેટ આપીશ, એટલે મને એવું સ્પષ્ટપણે લાગે છે કે કોરોનાના કપરાપાડમાં જ્યારે એક વર્ષ વીતી ગયું છે ત્યારે કોઈ પણ વધારાના ટેક્સીસ નાખ્યા વગરનું સરળ બજેટ હશે એવું મારું સ્પષ્ટ માનવું છે। તેમ છતાં પણ આવનારા દિવસોમાં ઇન્કમ ટેક્સની જ્યારે વાત કરીએ તો ત્યારે અત્યાર સુધીમાં જે 5 લાખ રૂપિયાનો જે ટેક્સ છે એ તમામ માટે ફ્રી હોવો જોઈએ, એટલે 5 લાખ સુધીનો સ્લેબ ફ્રીમાં જ હોવો જોઈએ। બાકીના 5 લાખથી 10 લાખ સુધીનો સ્લેબ છે એ 10%ના સ્લેબમાં લેવો જોઈએ એવું અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અમારું સ્પષ્ટ માનવું છે। આવનારા દિવસોમાં કેપિટલ ગેઇન ટેક્સની જ્યારે વાત કરી તો 2 વર્ષ પહેલાં લગાડવામાં આવ્યો હતો, અત્યારે એવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે કે કેપિટલ ગેઇન ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવો જોઈએ। ઇન્કમ ટેક્સ ભરતા દરેક લોકો એવું ઈચ્છે છે અને દરેક લોકોના સિનિયર સિટીઝનો એવું ઈચ્છી રહ્યા છે કે ભાઈ અમે ઇન્કમ ટેક્સ તો ભરીએ છીએ પણ સિનિયર સિટીઝન થયા પછી લાભ શું? તો એક એવું વધારાનો ઇન્સેન્ટિવ સિનિયર સિટીઝનો માટે ભરવો જોઈએ કે જેથી કરીને એમને 60 વર્ષ પૂરા થાય તે પછી ઇન્કમ ટેક્સ તરફથી વધારાની ફેસિલિટી મળે, દરેક જગ્યાએ વધારાનું પ્રાધાન્ય મળે અને એવી રીતે એની ફેસિલિટી કરવામાં આવે જેથી કરીને બીજા લોકો અને આમ પબ્લિક પણ આ ટેક્સ ભરવાને માટે પ્રેરાઈ શકે। આવા ઘણા બધા વાત કરીએ, ખેડૂતને ખેતીની જ્યારે વાત કરીએ ત્યારે જ્યારે ભારત ખુદ ખેતી પ્રધાન દેશ હોય તો ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપવો જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે। ટેક્સેશનની જ્યારે વાત કરીએ તો જેમ અત્યારે જેમ પ્રવાહિતા વધી રહી છે, કોવિડ-19નો કેર અત્યારે નહીવત થઈ રહ્યો છે, ત્યારે હવે તમામ ઇન્ડસ્ટ્રીની અંદર પ્રાણ પૂરવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે ફંડ અને લિક્વિડિટીને ધ્યાનમાં રાખીએ તો કેન્દ્ર સરકારે જે 20% મુજબનું એક વધારાનું ફંડ આ એમએસએમઈને આપ્યું હતું, હજી પણ આ એમએસએમઈને જીવંત કરવી હોય અને આને વધારે વેગવાન કરવી હોય તો બીજું આવું જ એક પેકેજ 20 થી 30% સુધીનું આવવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે, એવું હું સ્પષ્ટપણે માનું છું। એમએસએમઈનું હબ રાજકોટ છે, ઉદ્યોગ ઓટોમોબાઈલ ઉદ્યોગ હોય કે એગ્રીકલ્ચર ઉદ્યોગ હોય, શું માનો છો આપ કે શું જરૂરિયાત છે? રાજકોટ એમએસએમઈનું હબ છે, પ્લસ અહીંથી ઓટોમોબાઈલ ને એગ્રીકલ્ચર આઇટમ્સ ઘણી બધી એક્સપોર્ટ થાય છે, તો એક્સપોર્ટરો માટે સ્પેશિયલ જે છે એ ઇન્કમ ટેક્સના સ્લેબમાં જેમ કે કોર્પોરેટને સરકારે 5% રાહત આપી હતી એમ એક્સપોર્ટરોને પણ સ્પેશિયલ 10% રાહત મળવી જોઈએ, એ લોકોને કોમન સ્લેબ ન હોવો જોઈએ, જેથી કરીને જે આપણા મોદીજીની 5 ટ્રિલિયન ઇકોનોમીની ઈચ્છા છે, જે જાહેરાત કરેલી છે તેને રાજકોટ એક નહીં પણ સમગ્ર હિન્દુસ્તાન એક્સપોર્ટ કરીને એક વેગ આપી શકે। એટલે એક્સપોર્ટરો માટે સ્પેશિયલ ઇન્કમ ટેક્સમાં આ પ્રકારનો 10%નો સ્લેબનું રિડક્શન હોવું જોઈએ। પ્લસ એક્સપોર્ટરોને ડ્યુટી ડ્રોબેક છે અને નવી સ્કીમ આવી છે રોડ ટેપ છે, એ રેમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ કહેવાય છે। તો રેમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ જે પેટ્રોલ કે XYZ ઉપર ડ્યુટી લાગતી હોય એનું આપણે રિફંડ આપતા હોય એક્સપોર્ટરોને, એ ઇન્કમ ટેક્સમાંથી બાકાત હોવું જોઈએ। અત્યારે સરકાર એ જે આપણને ડ્યુટીઝ એન્ડ ટેક્સીસનું રિફંડ આપે છે એ પણ ઇન્કમ ટેક્સ સ્લેબમાં જ એ લોકો ગણેલ છે, તો એનું હોવું જોઈએ। પ્લસ સરકારે જે કોરોના માટે 0.75 એટલે 1% વરણે 0.75 એટલે 0.25% TDSમાં રાહત આપેલ છે, તો TDSની રાહત એક વર્ષ હજી કન્ટિન્યુ કરવી જોઈએ, જે 31 માર્ચે ખતમ થઈ રહી છે, તો TDSની રાહત જે છે એ 25% સ્લેબ સ્પેશિયલ કોરોના માટેનું છે એ એક્સટેન્ડ થવું જોઈએ। પ્લસ હજી અમારું એવું માનવું છે કે એક્સપોર્ટરો માટે સ્પેશિયલ જે ફ્રેટ્સથી માંડીને બધા જે કન્ટેનરના ભાડાને બધું લાગતું હોય છે એને સ્પેશિયલ ઇન્કમ ટેક્સમાંથી ઇન્સેન્ટિવાઇઝ કરી અને જો કરે તો આપણા ઇન્ડિયાના એક્સપોર્ટને કોઈ રોકી શકે એમ નથી, ચાઇના પણ ન રોકી શકે। સરકાર જો સ્પેશિયલ એક્સપોર્ટ માટેનું આ પેકેજમાં કંઈક રાહત ગોઠવે તો રાજકોટને ઘણો બધો લાભ મળે એમ છે। સ્પષ્ટપણે કોરોના કાળમાં ઘણા બધા વેપાર ઉદ્યોગને અસર પડી હતી, શું માનો છો કે હવે એને પ્રોત્સાહન માટે સરકારે શું કરવું જોઈએ? વેપાર ઉદ્યોગમાં પ્રોત્સાહન માટે જેમ આગળ પ્રમુખ સાહેબ અને પાર્થભાઈએ વાત કરી કે એ માટેના તો ચેમ્બર ઓફ કોમર્સની બધી માંગણી છે, તે ઉપરાંત અત્યારે જે ઇન્કમ ટેક્સમાં કેશ ટ્રાન્ઝેક્શન કે જે બાદ મળતા નથી
એ વર્ષોથી એની લિમિટ એક બાંધેલી છે 20,000 રૂપિયા. તો અત્યારે જે કોરોનાને લીધે જે પ્રોબ્લેમ થયો છે એના હિસાબે એ લિમિટને વધારવી જોઈએ, 50,000 સુધી કરવી જોઈએ, જેથી કરીને ઉદ્યોગકારોને રોજિંદી તેની કાર્યવાહીમાં વધારે ફાયદો થાય. તેમજ નાના માણસો માટે જે અત્યારે એફોર્ડેબલ હાઉસ માટે એક સ્કીમ 2.67 લાખ રૂપિયા અત્યારે સબસિડી મળે છે, એ હજી નજીકના ટાઈમમાં પૂરી થઈ છે. એમને પણ એક્સટેન્ડ કરવી પડે, જેથી કરીને રિયલ એસ્ટેટ ઉદ્યોગને બૂસ્ટ મળે. સ્પષ્ટપણે રિયલ એસ્ટેટને બૂસ્ટ મળે. આપ શું માનો છો, શું રાજકોટના ઉદ્યોગોને ફાયદો થાય તે માટે બજેટમાં શું જોગવાઈ જોઈએ? બજેટમાં સોલાર રૂપટોપથી પોલિસી નવી આવી છે, જે પોલિસીની અંદર બેન્કિંગ ટેક્સ લગાડવામાં આવે છે એ ન હોવો જોઈએ અને ટેક્સ ફ્રી ઝોન હોવો જોઈએ. ગ્રીન પાવર હાટું થઈને આપણે જે પાવર સપ્લાય જોઈએ છે તો દરેક ઇન્ડસ્ટ્રીઝને ટેક્સ માફી અને ટેક્સ ફ્રી આપવામાં આવે તેનાથી બહુ ફાયદો થઈ શકે એમ છે. સોલાર ઉદ્યોગને ફાયદો થવો જોઈએ, આપ શું માનો છો, શું જરૂરિયાત છે? રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વતી ફાર્માસ્યુટિકલ બિઝનેસ માટે અમારું એક ખાસ સૂચન છે કે જ્યારે કોરોના મહામારીમાં જ્યારે દવા એક જીવન જરૂરી વસ્તુ બની ગઈ છે, ત્યારે દવા સંપૂર્ણ જે 12% સ્લેબ છે એ 5% સ્લેબ થવો જોઈએ. ઉપરાંત સરકાર અત્યારે જન ઔષધિ કેન્દ્રને જે પ્રોત્સાહન આપે છે એ જ રીતે દવાના ભાવ ઘટાડા માટે પણ સરકારે સક્રિયતાથી વિચારવું જોઈએ, કારણ કે આ સમયમાં છેલ્લા 1 વર્ષથી જ્યારે જીવનનો એક ભાગ બની ગઈ છે દવા, જે મેડિસિન વગર દરેક ઘરમાં અત્યારે મેડિસિનની જરૂરિયાત વધતી જાય છે, ત્યારે દવા વધુને વધુ સસ્તી બને એનાથી એક આમ પ્રજાને, સામાન્ય પ્રજાને પણ એક ફાયદાકારક રૂપ થશે એવું અમારું ખાસ સૂચન છે. બીજું, એન્વાયરમેન્ટલ સેક્ટર જ્યારે અત્યારે ગ્લોબલ વોર્મિંગમાં જ્યારે એક પર્યાવરણ બચાવવું એક ખૂબ જ જરૂરી બની ગયું છે, ત્યારે એન્વાયરમેન્ટલ સેક્ટરમાં જેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ છે એ એર પોલ્યુશન કંટ્રોલ ડિવાઇસીસથી માંડીને એન્વાયરમેન્ટ બચાવવા માટે જે કાંઈ વધુ એક્સપેન્સ ખર્ચ કરી રહે છે, ત્યારે એને ટેક્સેશનમાં એક સ્લેબમાં એક થોડીક ઇન્કમ ટેક્સમાં એક રાહત રૂપમાં આપવામાં આવે એવી અમારી લાગણી છે. ઉપરાંત અમારા પ્રમુખશ્રીએ જેમ કીધું એમ કે જે ટેક્સ પેડ છે એ 5 લાખ સુધી સંપૂર્ણ ટેક્સ ફ્રી થવું જોઈએ, પછી 5 લાખ રૂપિયા સુધીની લિમિટ નહીં, પણ 5 લાખ ઉપર જે પણ ટેક્સ ભરતા હોય એને સંપૂર્ણ ફ્રી થવું જોઈએ, તેમજ 10 લાખ સુધી 10% મળવું જોઈએ એવી અમારી લાગણી છે. સ્પષ્ટપણે બીજા કેટલાક ઉદ્યોગકારો આપણી સાથે છે, આપ શું માનો છો કે આગામી બજેટમાં રાજકોટને શું આવવાથી ફાયદો થશે? એક તો છે ને જીએસટીની જે સરળ, હું ટેક્સ કન્સલ્ટન્ટ છું અને અમારા વેટ કમિટીના મેમ્બર છું, તો જીએસટીમાં જે નિર્ણયો લેવામાં આવેલા છે લાસ્ટ, એ બહુ હેવી છે અને વેપારીને મુશ્કેલી થાય એવા છે. જે રિટર્નો ભરવાના છે, જે આઈએફએફ ભરવાનું છે, ઉપરાંત જે ક્રેડિટના 99% તમારે ટેક્સ ભરવાનો થતો હોય, તો આ બધું જે પ્રોવિઝનો છે એ સરળ કરવા જોઈએ અને જે ઈમાનદાર વેપારીઓ છે એને ખૂબ સરળીકરણ થાય એવું કરવાની જરૂર છે. અત્યારે ચોરીની અને હિસાબે ઈમાનદાર વેપારીઓ ઉપર વધારે પ્રેશર છે જીએસટીનું. સ્પષ્ટપણે જો આ તમામ જે વેપારીઓ ઉદ્યોગકારો છે તે કહી રહ્યા છે કે ઇન્કમ ટેક્સનો સ્લેબ હોય કે કેપિટલ ગેઇન ટેક્સ હોય, આ તમામમાં સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ કરવું જોઈએ. જીએસટીની પ્રક્રિયા છે તેમાં કોઈ સુધારો કરવો જોઈએ અને જે ઉદ્યોગકારોને જે નિકાસ માટે જે અડચણો ઊભી થઈ છે તેમાં પણ સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે